નમસ્તે, આજે હું ડીસા અને જૂના ડીસાના વચ્ચે રેલવે ફાટકથી આગળ આ ફોરવે રસ્તો બની રહ્યો છે. ખૂબ સારો રસ્તો બની રહ્યો છે, પરંતુ આ રસ્તો જ્યારે બનતો હતો એના માટે જગ્યા માટે કરી અને રોડને કિનારે આવેલા વૃક્ષો પ્રવીણભાઈ માળીએ જે વન અને પર્યાવરણ મંત્રી છે એમણે એક અભિગમ લાવ્યો કે આપણે વૃક્ષો આ વિકાસના કામ માટે તો કાઢવા જ પડશે, પરંતુ આમાંથી આપણે ટ્રી ટ્રાન્સપ્લાન્ટ કરી અને કેટલા વૃક્ષો બચાવી શકાય એટલે એક ટેકનોલોજીથી એમણે આ તમે જોઈ શકો છો આ વૃક્ષો વાવ્યા હતા. અને આ વૃક્ષો વાવ્યા પછી કેટલા વૃક્ષો જીવંત રહ્યા છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. તમે જો આમાંથી લગભગ વૃક્ષો નથી બચ્યા, પરંતુ અમુક વૃક્ષો એવા છે કે જે બચ્યા છે અને આ એક પોઝિટિવ વાત જ છે, કારણ કે નીકળવાના હતા વિકાસના કામ માટે એમને કાઢવા જ પડતા. પણ તમે જોઈ શકો છો આ કેટલાક ઝાડ છે આ જીવંત રહ્યા છે અને પાણી પણ આપેલું છે તાજેતરમાં. અને એક સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો હતો કે ઝાડ નથી વળ્યા અને ખર્ચો કરી નાખ્યો. પણ મિત્રો, એક પોઝિટિવ વેમાં આપણે જાણીએ કે વિકાસ એ ખૂબ જરૂરી અને મહત્વની બાબત છે. અને આ ફોરવે રસ્તો આ ટ્રાફિકની સમસ્યા વિસ્તારમાં બહુ હતી, તેના માટે કરીને આ ફોરવે રસ્તાની સુવિધા કરી છે. તો ઝાડ વચ્ચે હતા તો આ નીકળતા જ હતા, પરંતુ આ નીકળ્યા પછી ટ્રી ટ્રાન્સપ્લાન્ટ કર્યા એના પછી જેવો તમે આ ખૂબ સુંદર મજાના ઝાડ એ જીવંત થયા છે, એ વળ્યા છે. મારો સવાલ એ છે કે લોકો ટીકા ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ અને આપણે જોઈ શકીએ છીએ કે કુદરતની આગળ સરકારને ટેકનોલોજી નથી, ચોક્કસ વાત છે. કારણ કે આટલા મોટા ઝાડ હોય અને ઝાડનું પણ એક ઉંમરનું એક આયુષ્ય હોય છે. એ ઝાડ લઈને બીજી જગ્યાએ સ્થળાંતર મોટા ઝાડને કરવામાં આવે ત્યારે એ ઝાડ નથી વળતા, પરંતુ કેટલાક ઝાડ વળ્યા છે. આ એક મહત્વની વાત છે અને આમાંથી હજારો વિકાસના કામો થતા હશે ને હજારો વૃક્ષો કપાય છે, પરંતુ આ એક અભિગમ, આ મંત્રીશ્રીનો અભિગમ જો બધી જ જગ્યા ઉપર અપનાય હોય તો આ રાજ્યમાં હજારો ને લાખો કરોડો ઝાડ બચાવી શક્યા હોત. એટલા માટે મિત્રો કહું છું કે નેગેટિવ દ્રષ્ટિની જગ્યાએ પોઝિટિવ દ્રષ્ટિ પણ આપણે રાખવી જોઈએ, કારણ કે આ 70 થી 80 જેવા ઝાડ વાયા છે, એમાંથી 10 અને 15 ઝાડ પણ પોઝિટિવ રીતે વળશે તો પણ આ એક સેવાનું કાર્ય છે, પર્યાવરણ તરફે એક પગલું છે. અને આપણો ડીસા, આપણો બનાસ ગ્રીન બનાસ બને એ માટે સરકાર અને મંત્રીશ્રી સતત અગ્રેસર છે. આપણે આ એક પોઝિટિવ દ્રષ્ટિથી જોઈએ કે આ ઝાડ છે એ આ જીવંત છે.